ભારત પાકિસ્તાન સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સતત એક્ટિવ મોડમાં છે। રાજસ્થાનના બિકાનેર સેક્ટરના પ્રવાસના માત્ર એક સપ્તાહ બાદ હવે અમિત શાહ પોતાના નિયત કાર્યક્રમ અનુસાર મોડી રાત્રે સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવી પહોંચ્યા હતા। ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને બીજેપીના અગ્રણી નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ ગૃહમંત્રી આજે ગુજરાતના ભુજમાં સીમા ચોકી G7નું ઉદ્ઘાટન કરશે અને સરહદ પર તૈનાત BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે। આ ઉપરાંત તેઓ એડવાન્સ કંટ્રોલ સિસ્ટમ OP ટાવર 1170 અને હરામી નાલા વિસ્તારની મુલાકાત લઈને પશ્ચિમી સરહદની સુરક્ષા તૈયારીઓનો તાગ મેળવશે। માહિતી મુજબ ગુજરાત પ્રવાસમાં સીમા સુરક્ષા, આધુનિક સર્વેલન્સ સિસ્ટમ, નવા રસ્તાઓ, ટાવર અને દરિયાઈ દેખરેખ નેટવર્કને લઈને મોટા નિર્ણયો લેવાઈ શકે છે।